નમસ્તે. ઇન્ટરવ્યૂ. કાલે જ્યારે શ્રી માનનો હતો ઇન્ટરવ્યૂ, પ્રશ્ન થયો, ભૂગોળ વાંચ્યું છે? તે બોલ્યો, જી ખૂબ વાંચ્યું છે. અચ્છા, તો જણાવો ભાઈ, વરસાદ જ્યાં વધુ પડે છે ત્યાં શું અતિ જોવા મળે છે? જવાબ હતો વરસાદી છત્રી. પ્રશ્ન બીજો, તમે તો સાહિત્ય વાંચ્યું હશે? જી હા, બિલકુલ. તો જણાવો, વાદ કયા કયા પ્રિય છે તમને અને રસ કેટલા હોય છે? જવાબ હતો, સાહેબ, વાદ ફક્ત બે પ્રિય છે મુझને, ઉખાડવાદ અને પછાડવાદ. અને જ્યાં સુધી પ્રશ્ન છે રસોનો, પૂછી રહ્યા સાહિત્ય ક્ષેત્રમાં, એ તો ફક્ત એક જ બચ્યો છે, શેરડીનો રસ. શેષ તો આખી દુનિયા મને શ્રીમાન નીરસ જ લાગે છે. પ્રશ્ન ત્રીજો, શું કાંઈ જનરલ નોલેજ છે? જી હા. તો બતાવો, આ વર્ષ પદ્મશ્રીમાં ઉપાધિ કોને મળી છે? જવાબ હતો, સાહેબ, ફક્ત મને. તમને? હા, આ વર્ષ જ સાહેબ લગ્ન થયા છે મારા. પત્ની જે મને મળી છે, નામ તેનું શ્રીમતી પદ્મશ્રી છે. ઓફિસર ગુસ્સેથી બરાડ્યો અને અંતિમ પ્રશ્ન પૂછી નાખ્યો, ક્વોલિફિકેશન? જવાબમાં એક તૈયાર કાર્ડ દે દીધું. લખ્યું હતું, લોર્ડ MABF ICS. ઓફિસર બોલ્યા, આ ડિગ્રી કંઈ સમજમાં નથી આવતી. બોલો, આનો અર્થ શું છે? ખૂબ નમ્રતાથી જવાબ હતો, સર, પહેલા અમે લેન્ડલોર્ડ હતા, પણ કાનૂન બન્યા છે જ્યારથી, સત્યાનાશી લેન્ડલોર્ડની લેન્ડ થઈ ગઈ સરકારી, બસ ત્યારથી લોર્ડ રહી ગયા. MABF અર્થ છે મેટ્રિક અપિયર્ડ બટ ફેલ. ICS નો અર્થ છે આઈસ્ક્રીમ સેલર, સર. ઓફિસર ગરજ્યા, મોટા મૂર્ખ છો. પણ એ બોલ્યા, ના ના શ્રીમાન, તમે તો માય બાપ છો. હું તો નાનો, મોટો તો આપ છો. આભાર. થેન્ક યુ જીયા.